પરમ પૂજ્ય અમૃત બાપાની મસાણી મેલડી માત કી જય, મહાકાળી માત કી આમ જય. જોડે તો ચાંદલો કાળકાનો અચ્છા, હા આમાં આશીર્વાદ તમારો. તો તમારા ચરણોમાં લાખ લાખ વંદન. ભલે માં, મારે હું તમને કહું 6 વર્ષથી મેં મારી કુળદેવીમાંનો મઢ ફેરવ્યો છે. જૂનો મઢ હતો એ નવો મઢ બનાવ્યો. અને ત્યાર પછી ધંધાકીય રીતે બહુ ખૂબ જ તકલીફમાં હું આવી ગયો. તો મને એવી શંકા છે કે કદાચ મારાથી કઈ ભૂલ થઈ છે, પિતૃદેવની કે માતાજીની ભૂલમાં શું થાય. તો હું તમને પૂછવા માટે માં તમારી રજા હોય તો પૂછું છું કે ભાઈ મને કંઈક રસ્તો બતાવો. ભૂલમાં છું કે નથી, તમારી ખૂબ કૃપા છે. બાકી તો ક્યાંય તમે અટકવા દીધું નથી, મારી હારે જ છો. તમે બધું બદલ્યું ને હાજીમાં. નવું જૂનું કર્યું હા તો હું તને એક વસ્તુ કહું હા. કે માતાનો ચંદરવો હતો એ ક્યાં ગયો? સંદર્ભોમાં જ્ઞાન જૂના મઢે જ હતો. જૂનો ક્યાં ગયો તને? તમે નવો લાયા? નહીં, આ નવો મેં બનાવ્યો માં. જૂનો 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 ક્યાં ગયો? જૂનો એક ભૂવો હતો ને એ લઈ ગયો. આ તું થાય માતા બોલો. હા હા મારા નામના લેખ લખાતી કોઈ એક માતા છું. ના ના જો કોઈ બતાવ્યું ને પકડી કે નહીં? હા માં, તમે બધી. મને ચાવણ માતા આવી કેવા? હા માં. કોણ આવી કેવા? શ્રાવણ માં. આ હું જોટીનાની ચાવણ માતા બોલું છું. જી જી માં. એને મને કીધું જય હો માં. કે આ તો ગાડા થઈ ગયા છે ને ફરફર કરે છે, હજારો વિચારોમાં લાગી ગયા છે, જી માં. બધાને પૂછપૂછ કરે કે મારે કેમ આવું, મારે આવું કેમ થયું. મેં ચાવણને પ્રશ્ન કર્યો કે બોલને પણ તારે હું તકલીફ થઈ. હા માં. તો ચાવણને કીધું હાજી. કે મારો ચંદ્રમો હતો, બધું એને કર્યું, ભાવ હતો અને હાજર હૃદયથી તે કર્યું, પણ મારો ચંદ્રમો હતો એ જૂનો અસલ એ ચંદ્રમો અત્યારે નથી. એટલે હું માતા નારાજ છું કે તમે હોનામાં મળો પણ મારી જૂની વસ્તુ તમે લઈ જશો નહીં, નાખી દેશો નહીં, ફેંકી દેશો નહીં, પધરાઈ દેશો નહીં. એ લઈ ગયો ને એને પધરાઈ દીધું, તારી માતા જતી રહી. તો માં હવે હું મને કંઈક રસ્તો બતાવો માં, મારે શું કરવું? તું નક્કી કર ને લઈ ગયો કે નહીં કોઈ? હા લઈ ગયો માં. હું આછી કે નહીં? આ તમે હોવાર હતા માં, તમને લાખ લાખ વંદન. તમે જે મને કીધું, મેં એક ભુવાને જ મતલબ મેં નવો સંદર્ભ બનાવ્યો તો ઈ કે મને આ આપો, મારે માટે બનાવવો છે. મહેશ ની ખબર? હે? મહેશ મહેશ હા મહેશ. હા વાહ 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 હવે હું કરીશ એ તો કયું પધરાઈ દીધું. તો હવે માં હું રસ્તો હું આનો તમારે જ રસ્તો બતાવવાનો છે ને રસ્તો હવે એક જ થાય હાજી માં. કે રસ્તો હું બોલું માં તમારો દીકરો છું, તમારો બાળ છું, તમે મારું બહુ ધ્યાન રાખ્યું છે ને આજની તારીખમાં રાખો છો. એટલે આટલું બોધી ના આવ્યું. ના માં, બહુ બહુ તમે રક્ષા કરી છે. મને ઘણી વાર રેડો